આજે તો રણુજાનો મેળો કર્યો ને મારી યારે આવું થાય તો કોઈ દી મેં વિચાર્યું નતું. જય રામાપીર મિત્રો, આપણે આવી ગયા કાલાવાડ તાલુકા ખાતે યોજાયેલ રણુજાના મેળામાં. અને મેળામાં આવતા ભેગી જ મેં હોડીની ટિકિટ લીધી ને અહીંયા તો અડધી કલાક ઊભું પડ્યું કારણ કે સેફટીની ચેકિંગ થાય. પછી આપણે ચડી બેઠા હોડી ડ્રેગન. તમને જે મજા આવી કયો એમાં. હોડીએ છેલ્લે લીવર પકડ્યું અને મજા આવી ગઈ. અમને તો મજા આવતી હતી પણ આ ભાઈબંધને કોણ જાણે કેની બીક. હોડીમાં ઉતરીને સીધા આવી ગયા આપણે ચકડોળની ટિકિટ લેવા અને એમાં પર ચડી બેઠા. અને ઉપરથી વ્યૂ આવતું હતું કોઈ ઓહો. હું યાજ્ઞિક ભાઈ જ આવ્યા હતા કારણ કે ઓલા ભાઈને બીક લાગતી. પછી આપણને ધરાર ફોર્સફુલી યાજ્ઞિક ભાઈ આપણને ધરાર કરીને બેહાડ્યા આમાં આડા ચકડોળમાં. તો બીજું શું હોય, સાહસ ખેડી નહીં, મજા આવી ગઈ બેહવાની. તો યાજ્ઞિક ભાઈના પૈસા બહુ વપરાઈ ગયા હતા એટલે આવી ગયા હતા એ પૈસા કમાવા માટે ને પચાના તંદડા લઈ લીધા અને અંધારામાં પાછા પાડવાના હતા. બોલો, યાજ્ઞિક ભાઈને પોતાના ઉપર કોન્ફિડન્સ હતો ને પાડી દીધા ગ્લાસ. અને યાજ્ઞિકભાઈ ફૂલ સ્વેગમાં પૈસા વસૂલ થઈ ગયા મેળામાં. તો મજા આવી ગઈ. પછી મોજ કરતા કરતા રાતના 12 વાગી ગયા. બોલો, ખબર ન પડી ને કંડક્ટરનું મશીન ખોવાઈ ગયું. બોલો, આમે કઈ ઠેરા નહીં. પછી જેમ તેમ પડીને બસમાં ચડી ગયા ને ઘરે આવી ગયા. બાય બાય.